નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૂપત બાબરિયા, તિરુપતિ એગ્રો સેન્ટર દેરડી કુંભાજી વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એક દેરડીની બાજુમાં માયાપદર ગામ છે, ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. ખેડૂત, આપનું નામ? સુરેશભાઈ અદ્દલભાઈ સાવલિયા, માયાપદર. આપણો મોબાઈલ નંબર? 99 785 48 48. સુરેશભાઈ, આપણે જે આ વેરાયટી વાવી છે એ વેરાયટી કઈ વેરાયટી છે? 35 નંબર. 35 નંબરની. અને કઈ કંપનીની? નિગમ બીજ કંપનીની 35 નંબર જે નવી વેરાયટી આવી તે વેરાયટીની આપણે ભલામણ કરી હતી. સુરેશભાઈનું એવું કહેવાનું હતું કે આપણે કંઈક નવી વેરાયટી વાવવી છે, તો કીધું આપણે એક નવી વેરાયટી 35 નંબર આવી છે જે સોરઠ ગોલ્ડના નામથી આવે છે. એ વેરાયટી ગોલ્ડ છે જે ટોટલ 100 થી 105 દિવસે પાકતી વેરાયટી છે. અત્યારે આ વેરાયટી 75 દિવસની થઈ ગઈ છે. સુરેશભાઈ, આ તમારે આ મગફળી વિશે શું કહેવું છે? તમે આની પહેલાની કઈ વેરાયટી વાવતા આમ રેગ્યુલરમાં? ગિરનાર વાવી લીધી, બીટી 32 વાવી લીધી, ઘણી વેરાયટી આપણે વાવી. 39 વાવી. આગતરી વેરાયટીમાં કઈ વાવતા? વેલી પાકતીમાં તમે આમ? વેલી પાકતીમાં 39 વાવી. તો તમને 39 તમે આપણે જે મોટા પોપટાની આવતી, તો એ વેરાયટી કરતા આ વેરાયટી કઈ રીતે આમ ગમે છે કે નથી ગમતી? શું છે તમારો અભિપ્રાય? એની કરતા બહુ સારી. બહુ સારી છે. કઈ રીતે તમે આને સારી કહી શકો? જો સુકારો નથી આવતો. ઓકે. પછી બેઠક બહુ સારી છે. નજીકમાં હુયો ફૂલ ઘાટો અને લુરખા સીધા થઈ જાય છે. આ વેરાયટી ખેડૂત મિત્રો છે ને, જીજી 35 છે સોરઠ ગોલ્ડ, એ એક તો નાના પોપટાની વેરાયટી છે જે 37 નંબરની વેરાયટી છે. એની અપગ્રેડ વેરાયટી કહી શકાય કે જે ખેડૂતો 37 નંબર ટાઈપની વેરાયટી વાવવા માંગતા હોય, નાના પોપટાની અને જે દાણા બારમાં ગણાય એ ટાઈપની 35 નંબરની વેરાયટી છે. તો આ વેરાયટી બેઠકની દ્રષ્ટિએ હુયા એના ઝીણા ઝીણા ગોગડા અત્યારે આ અંદાજિત 30-35 મણની આસપાસનો અંદાજ આપણે દેખાય છે. બાજુમાં જે એક વેરાયટી છે જે અત્યારે આમ ઘેરો લીલો રંગ દેખાય છે, તે પણ નિગમ બીજની ઓલિક કરીને વેરાયટી છે. એ 125 દિવસે પાકતી વેરાયટી છે. એ 80 દિવસની થઈ છે. આ 75 દિવસની વેરાયટી થઈ છે. આપણે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને એક છોડ ઉપાડીએ. જોઈ શકો છો તમે આમાં કેટલું બધું માલ છે, કેટલા પોપટા થઈ ગયા છે. અને હજી આ વેરાયટી આ પીળું પડવાનું એક મુખ્ય બીજું એક કારણ છે કે થોડીક વેરાયટી પાક ઉપર છે અને સૂર્યપ્રકાશની કમીને લીધે સતત ભેજને લીધે આમ તો જરી ઝાપટા ચાલુ જ છે 1 મહિનાથી. સૂર્યપ્રકાશની કમીને લીધે થોડીક વહેલી પાકતી જાત હોવાને લીધે પીળી દેખાય છે, જ્યારે ઓલી 125 દિવસે પાકતી વેરાયટી છે. એમાં કોઈ પણ જાતનો બીજો પ્રોબ્લેમ નથી. નમસ્કાર.